તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવી હેર બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. સવારના આપણે વાડીએ પહોંચી આવ્યા છીએ. બળદ છે અહીંયા નહીં કણે દાગીને અહીંયા બેઠા છે. હું તમને આગળ જઈને હું સીન લઈને પૂરો. તો મિત્રો આ છે દાગીના, અને આજ ગરાક આવ્યા હતા, લગભગ વેચાઈ જશે. જોઈએ વિડીયો બનાવતા रहेंगे हम. तो चलो अपने यूरिया लेने जाओ पादर तरफ वाड़ी थी सीधा. तो चलो 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 बाइक चालू है. चलो तो निकली गया છે यूरिया खातर લઈને. જુઓ તમે એક बार आगे रास्तो बहुत ही मुश्किल भरा रास्ता है ये हमारे गांव का. जैसे ही थोड़ा सा नीचे आप जाओगे सीधा कई भैंस पानी में. जो તળાવની વચ્ચેથી નીકળતો રસ્તો છે. હોન્ડામાંથી કાબુ ઘુમાયા બેકો પાણીમાં. ટોટલી લોસ. બહુ ઊંડું જાળો જો દેખાય તમને સીધો, ખાલી ઊંડું બહુ છે. ચલો આવી ગયા વાડી. બાઈક જો ઠેઠા મેળને મળી આવી એના સેઠા સેઠા આગી આ એમાં રાઈડર એવું બધું હે. ગામનું સ્વર્ગ કહી શકાય એવા પાદરમાં આપણે આવી ગયા છીએ. અને યુરિયા નાખી દીધો છે. અને અહીંયા કણે ડોગી રખડે છે. આ કૂતરું ચોચો આપણું મને જ નાખે. ભાઈ 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 બે ખ્યાલ ખુદની રમત ગમત કરી રહ્યા છે. તો આપણે યુરિયા કમ્પ્લીટ નાખી દીધો છે. કોઈ વિડીયો ઉતારવાનો નથી, બાકી તમને દેખાડ કેવી રીતના આપણે થેલી લઈ આવી. આ તમને આગળ રસ્તો દેખાય, એમાં બંને સાઈડ આમ ઊંડું દોર્યું છે, અને સાઈડે ઊંચો બધો હેઠો હોય. આટલી જગ્યા છે, આટલી એમાંથી આપણે બાઇક કાઢીએ. એવી ટાઈપ રો લાઈક કે ના તો નાઈને એકદમ થઈ ગયા ફ્રેશ, અને બની ગયા ઘોઘરા જેવા. જો પીસ નાઈને ફ્રેશ થઈ ગયા. અને આપણે લેમ્બોર્ગિની લઈને જવાનું છે જમણવાર હે કૃષ્ણનગર આહિર સમાજવાડીમાં. ત્યાં ચલો રીધી આएगा રીધી આપણી મર્સિડીઝ બોલતા કરી જો આપણી મર્સિડીઝ લેતો તો આવતા રહેજો. લેમ્બોર્ગિની ગણો. લેમ્બોર્ગિની 20 લાખમાં 20 લાખમાં 20 માં. ભાઈ 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 લેમ્બોર્ગિની 20 લાખની હે પિયુષભાઈ. કેમ કે કેની હોન્ડા સોરી કેની હોન્ડા હે કેની રીધી કેની હોન્ડા કેની છે ઉતરા કોણ હોરબા. પછી આવી ગયા કૃષ્ણનગર આહિર સમાજવાડીમાં. લઈ લીધો બાર એક મસ્ત મજાનો સીન. કૃષ્ણ ભગવાનની બાજુમાં ગાયો, અને ઉપર છે મોરલા. આપણી છે ભાગર, અને કૃષ્ણનગરની આહિર સમાજવાડી છે. પછી આવી ગયા અંદર. અહીંયા તો આપણે વાર આવી ગયા લાઈનમાં ઊભવાના. લાઈન હતી 2 કિલોમીટર, આપણું વારો આવશે 4 કલાકે. એમ કરીને લઈ લીધો એક મસ્ત મજાનો અંદરનો નજારો. અને પછી તો લાઈનમાંથી આપણે ગયા હતા ખાવા ગયા ને ખાઈ લીધો. અને પછી લઈ લીધો મસ્ત મજાનો એકદમ જોરદાર તાબડતોબ એક સીન. પછી પહોંચ્યા ઘરે. કપડા આપણે ચેન્જ કરીને ફરી પાછી ગયા રેડી. આમ જુઓ, કારણ કે આપણે જવાનું વાડીએ. તો ડીએપીની થેલી પ્લસ ડીઝલ લઈને ગાડીમાંથી આપણે જવાનું છે વાડી તરફ. તો ચાલો. તો પૂછે આપ શું પણ મિલા મિત્રો, કારણ કે કરપાની રાઈડ કરીને ગયા. જુઓ પાછળ આપણે પારો નાખવાનું જવાનું. અને મેસુડી લઈને ભરીને આવે છે. ત્યાં આગળ ડીએપી ખાતરો આવશે ને એમાં આપણે પારો નાખવાનો. બંને ટ્રેક્ટર ભેરા હાંકવાના. હા ભાઈ ભાઈ, ઈસકી મજા કાંઈક અલગ છે હો. અને આને હાંકવા માટે કાયદેસર કાંડામાં બળ ખવે, બાકી કરપો ન હાલે. તો ફાઇનલી આવી ગયા છે વાડીમાં, અને કરી નાખ્યો ટ્રેક્ટર હાંકવાનું ચાલુ. જો આ બાજુ પારો નખાય રહ્યો. જો ને આ બાજુ પ્રવીણભાઈ હાકે રહ્યા મેં છોડી, અને હું ચલાવી રહ્યો છું કરપો. એક જ વાડીમાં બંને ટ્રેક્ટર ચાલી રહ્યા છે.
તો પ્રવીણભાઈ આવી રહ્યા છે આ બાજુથી. આપણે નાખી રહ્યા છીએ પારો. પ્રવીણભાઈ એ બી ખાતર વાવે છે. चल बदल करके आज का मिशन डन हो गया मित्रों. अभी जा रहे हैं हम वाड़ी की साइड. जो लो कंप्लीट धोरिया सॉरी कंप्लीट पारियों कंप्लीट खातर वावी नाख्यो है. આગળ મેં છોડીને પાછળ ગરબો. ગરબાનો ડ્રાઈવર હું. હા મિત્રો હું. પછી અમે વાડી તરફ જવા લાયેગા. કરપાની રાઈડ કરવાની મજા કંઈક અલગ છે મિત્રો. करपो तो मैं कोई दिया क्यों ये कमेंट कर दो. देख सकते हो गाइस ये हमारे रास्ते हैं जो कि अभी पानी से भरे हुए हैं. अरे पानी कहवाय कीचड़ न कहवाय. उड़े तो जा मित्रों उड़े तो जा नगर खड्डा में का रणकार करतो जाए हो जो. તો આવી ગયા પાદરમાં આવશે આવશે લાગશે વાર વાસણભાઈ આવશે મજા યાર. તો વાસણભાઈ માટે આપણે સ્પેશિયલ યુરિયાની એક બોરી લઈ આવી સાંટવાની. અમારે પાણી વાળવાનું એવું પાણી વાળવાનું છે. હા મેળો છે તમે ક્યાં હાર કરવા દેવા છો? ભરે ઉનાળો પાણી વાળતો. ભરે ઉનાળો. હા ભરે ઉનાળો. ઉનાળો ભરાય ને. આ તો ઉનાળો જ કહેવાય. તો વાસણભાઈ આપણે ભરે ઉનાળે પાણી વાળશે આમાં યુરિયા. वारो से पानी भाई. यूरिया खाद डालेंगे क्या आप खेत पे? खेत पे डालेगा फिर तो सफेद दवा साटेगा. देखो पारो किनार छोटा किनार है पारा. हाँ छोटा किनाल आम जो थोड़ियो नर्मदा केनाल जो वासणભાઈ નું કામ એટલે ક્યાં ઘટે નહીં. પૂરો થઈ ગયો. ये केला उग रहा है. થોરિયા પેંડા બોયા क्या? અચ્છા વાસણભાઈ ને એંડા અને યુરિયાની થેલી રાખી દીધી છે. ભાઈની સાંટવાની છે. કાલે છે ફળિયાદનો મેળો પણ ભાઈને પાણી ભરાવાનું થાય બસ પૂરો થઈ ગયો. મેળા મેળામાં જવા દેવાનું થતો નથી. જો મિત્રો છે વાસણભાઈની એંડા બહુ સરસ એકદમ અને બહુ સરસ પારો કર્યો છે. તો મિત્રો આપણે ખાઈએ મગની ફરી. જો ખાવી વાત આવી જાઓ એમ. પછી હું ચાપડી વાડી લેવી હોય તો પેલું કર્યું ને આપણે. તો મિત્રો આની મજા કંઈક અલગ હો. હવે ખાવી આવી જાઓ ભાઈ. તો મિત્રો આજ છે ગણેશ ચતુર્થી એટલે કે ગણેશ ચોથ અને આપણે આવી ગયા છીએ પાદરમાં આવેલા પ્રાચીન મંદિર એટલે જૂનું સ્થાન એટલે આ ઢારીઓ બનાવેલ છે પણ એકદમ બહુ જૂનું છે આ ગણેશ દાદાનું મંદિર. જો આપણે આવી ગયા છીએ ગણેશ દાદાના મંદિરે. આજ છે મિત્રો ગણેશ ચતુર્થી તો ચલો આપણે કરી લઈએ દર્શન. તો તમે પણ દર્શન કરી લો અને કમેન્ટમાં જય શ્રી ગણેશાય નમઃ જરૂરથી લખી નાખજો. આપણા રસ્તા મળી ગયા क्या जी भाई भैंस का चारा लेके जा रहे हैं भाई देख सकते हो आप. रोशन भाई आओ गेम करવું પડે તમારે કામ. ભાઈ ભાઈ નંબર પ્લેટ જુઓ ક્યાંય તમને જોવા મળે તો નંબર પ્લેટ વાંચી લો. આપણે કહેજે ભાઈ ખાબા ખાતા ખાતા જાય ભાઈ ઉડે તો જા. એનું જીવતું જાગતું ઉદાહરણ જુઓ 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 તમે એકવાર. હા ભાઈના વળાંકમાં તમને વટ દેખાશે જુઓ એકવાર. પછી ઉहाँથી આપણે આગળ નીકળી ગયા અને આના કાંટામાં જોયું તો આ તરહી થઈ ગઈ ને આને આપણે પાણી પાવા જવાનું હે ખારોઈ. ફેવરેટ પાણી તો પાઈ દીધું પછી આપણી ટાંકી ધરાણી એટલે કે બાઈક ધરાઈ ગઈ. પેટ્રોલ પંપ પર ધરાણું નહીં. એક અમારા કલેજા રૂપિયા દેતો જાય છે ને મજા આવવાનું નહીં.
પછી આને પાઈ દીધો પાણી ને આપણે નીકળી ગયા ઘરની સાઈડ. પાણી પીને તો આ ધરાઈ રહી એકદમ અને હાલે લેવરો લેવર. તો પછી આવી છે આપણે વાડીએ અમે મસ્ત સુંદર મજાની સાંજ પડી ગઈ. અંધાર પડવાની એકદમ છે તૈયારી અને આપણી ઘરે જવાની તૈયારી. આયા જતી રહી પછી આપણે ઘરે જશું ઘરે. તો પડી ગઈ મસ્ત મજાની સાંજ ને આજ માટે બસ આટલો છે આપણો વ્લોગ. આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી, જલ્દીથી આ વિડીયોને લાઈક કરી નાખો. અને અમારી યુટ્યુબ ચેનલ પર તમે નવા આવ્યા છો અને હજી પહેલી વાર તમે અમારો વ્લોગ જોવો છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી આ મસ્ત મજાના તમે ડેલી વ્લોગ જોઈ શકો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.